બીજું ગામ આવ્યું ને તો કે જુવાન આખો ઘોડા ઉપર છે ઓલા ડોવાન ટાંટિયા તોડાવે છે અને શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું કે હાલો ને બે જઈ બે ગયા ને. બીજું ગામ આવ્યું ને કે આમને છે દયા જેવો સાંટો બે સોયટા છે ઘોડામાં બેન બે હાય. બહાર નીકળીને કે બાપા એક કામ કરી શું એ કે ઘોડું ભલે હેલું હવે આપણે હેઠા હેલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને એ કે એમને પૈસા શું કામ ખર્ચાય છે બે ટાંટિયા તોડીને હેલ્યા જાય છે. હવે આમાં તમને લાગે જ દુનિયાને આપણે જે પોગી હકી એમ? આ દુનિયા છે રામ. અત્યારે અમારે હમણાં જ વાત થતી મેં ગાડી લીધી ને મને કે ભાઈ તમારું આ બાપુએ મને કીધું મને કે તમારું ઉગ્યું અત્યાર સુધી બધા આ લેવરાવતા મરી જવાના છે મરી. અને અત્યારે પાછા બધા કહે છે કે તમારું કામ થઈ ગયું. હા એટલે અત્યારે વિડિયાના માધ્યમથી હું અત્યારે બધા મને ઓળખે આમ. જોકે હું તો આ બધા નાના માણસ આપણે આજે શરૂઆત કરી ને આ તમારા ગામમાં પ્રોગ્રામ કર્યા છે અને અહીંયા ભેગા ધંધો કર્યો છે. ખટારામાં મેં નોકરી કરી કેલેન્ડરમાં આવતો હતા તમારા ગામના આ બેઠા નતો નહીં બધા એ અમારે ગાડી ભરવા આવતા હતા અને આમના રોટલા મેં ઘણા ખાધા. આ નગરાના અને તમારા બે ગામના રોટલા ખૂબ ખાધા. પણ ઈ જે મજા હતી ને ભાઈ એ આ નાના માણા ભેગો જે રિયાઝ કર્યો ને નાના માણસોએ જે મને સપોર્ટ કર્યો ને અત્યારે બાપુ દુનિયાના છેડે હારા આપણને બોલાવે છે. એટલે હું નાનાને ભૂલી ન જાઉં. એક તમે સમજી લેજો મેં હમણાં કીધું ને કે હું એક વેરસીભાઈના કહેવાથી નહીં એક પ્રાણગઢારે મારે નાતો એવો મારે કહેવાનો મતલબ કે મારે એવો અહીંના રોટલા મેં ખાધા છે. હું કદાચ દુનિયાની ટોચે પહોંચી ગયો હોય તો હું પ્રાણગઢને ભૂલી ન શકું. હું કઈ પ્રાણગઢના વખાણ કરવા આવ્યો એવી મારી વાત નથી. પણ મેં તમને કીધું એમ કે 1000 કિલોમીટર કાપીને આવ્યો છું અને આ પ્રોગ્રામ કરીને કાલ પાછું મારે બપોરે 1000 કિલોમીટર કાપવાના છે. આ પ્રોગ્રામ કરવા આવ્યો છું. મેં એમને રસ્તામાં એ ઓલા ક્યાંય ગયા એ અમે બધા મળ્યા હતા ને તેથી મેં કીધું હતું મેં કહું તમે એક જો બીજાની પાસે પ્રોગ્રામ કરી નાખો ને તો મેં કહું મારે 1000 કિલોમીટરનો પલો મટી જાય. મને કે બાપુ આવવાનું છે એ વાત પાકી. આ પ્રેમ ખેંચી લાવે નકર બાપુ અહીંથી મારે લેવાનું શું છે? અને બાકી બહાર મને શું આપે છે તમે હાલો મારી હારે તમને જોવું હોય તો હું નામ નથી પાડતો કંઈ કહેતો નથી પણ હાલો મારી હારે તમને ખ્યાલ આવે. કહેવાનો મારો મિનિંગ એ છે કે પ્રેમ છે ને મારા નાથને પ્રગટ થવું પડે છે. ઈ સબરીની બાપુ વેદના હતી એમ બાપુ એક કોઈ પણ માણા અને અમને બોલાવે છે કે આ બે શબ્દો કઈક આવડે તારે ને નકર કોણ નાયા ભાઈ બોલાવે આ પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા રખડે કોઈ બોલાવતું નથી. તો એ કરતા અમને એમ ન થાય કે આટલા બધા અમને સાંભળે છે. મને તો એમ થાય કે મારો ભગવાન સાંભળે છે હું બોલું છું મારો ભગવાન સાંભળે છે એમ હોય ભલામણ. છતાં મારો કહેવા અને પાછી ટૂંકમાં તમને એ બીજી વાત કહું કે આજની મારી 6ઠ્ઠી રાત છે. મારો દીકરો જો અત્યારે ગાડીમાં ગોટો વળીને હોઈ ગયો એ ગાડી હાંક્યા કરે ને હું આ પ્રોગ્રામ કરું. આ 6ઠ્ઠી રાત છે મારી અને કાલે મારે હજી 2 મારા પ્રોગ્રામ અહીંયા છે અને 28 તારીખે રામટેકરી બીજ છે બીજ 28 તારીખે અહીંયા જવાનું છે મારે. હજી 3 રાતું મારે ખેંચવાની છે. પણ મારો નાથ શક્તિ આપે અને જગતનો પ્રેમ છે ને એ પ્રેમ મને શક્તિ આપે. ને કે બાપુ આ બોલીએ નો કાંઈ રોજે રોજ બોલવું રોજે રોજ એટલા ઉજાગરા અને ક્યાંક ખાવાના ઠેકાણા હોય ન હોય હુવાના ઠેકાણા હોય ન હોય પણ છતાંય મારો નાથ કંઈક એની કૃપા છે એટલા બધું હાલે છે. મારી કંઈ કૃપા છે નહીં અને કંઈક મારા મા બાપની કમાણી છે કે એને કંઈક મારામાં કંઈક નાખ્યું હોય છે તો જગત મને સાંભળે છે. એટલે સબરી બાપુ મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે હાલકડો એ અમારા વાણ નો ખારવો બની તું એ ઉતારજે ભાવ પાર ઠાકર મને મેલ માઠેલી તું છો એકલ નો બેલી. અરે સબરીની વેદના બાપુ છેલ્લી કડીમાં કહે છે. આપણે આ બધા વડીલો બેઠા ને એને ખબર હોય આપણે પેલા વાણિયા આપણું ધિરાણ કરતા 12 મહિના સુધી આપણને ઉધારે આપે અને દિવાળી આપણે એનો વહીવટ કરી દેવો પડે અને જો વહીવટ પૂરો ન થાય ને અહીંયા આગળનું લેવડ દેવડ પતે નહીં ને
તો બીજો વાણિયો આપણને આપે નહીં. પેલા આવો નિયમ હતો. તેથી વાણિયા આપણને જીવાડતા હતા અને આપણે ટેમે એને આપતા હતા. અત્યારે વાણિયા આપણો વસવા નથી કરતા ને આપણે વાણિયાનો નથી કરતા. અત્યારે ખટારો કપાનો ફેર્યો હોય ને આમ સેલ મારવાની તૈયારી કરે કે ગાડી નો ઉપાડતા હો, પૈસા પેલા દીજો. બોલો એમ કે પણ ખાલી કરીને કાલે આપ્યું. ના, એ વાત જ ખોટી. આટલી બધી આબરૂ થઈ જાય માણે. એટલે એનો દાખલો બાપુ સબરી આપે છે ભગવાનને. અમે તારા છે એ આડતિયા ને શેઠ તું છો સાવકાર. એ તારું લેણું છે ત્યાં લગી, બીજો ધીર છે નહીં તલવાર ઠાકર. એ ઠાકર 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 મને મેલ માઠેલી, તું છો એ કાલ નો બેલી. આટલી વાત સાંભળીને લક્ષ્મણે બાપુ હળી કાઢી હો રામ પાસે. હાલો મોટા ભાઈ હાલો, ઓલી ડોશીનો જીવ વિયો જાય છે, જીવ વિયો જાય છે. અને રામ અહીંયા આવ્યા ને, સબરીએ બાપુ આહુડાથી એના પગ ધોઈ નાખ્યા. રામ આવ્યા, રામ આવ્યા, રામ આવ્યા, રામ આવ્યા. એનો તો હરખ હતો, પણ આજ મારો ગુરુ બોલ્યો એ સાચું પડ્યું. એનો જે હરખ હતો ને એ તો એની કહું ઢૂંઢતી હતી. રામ સદગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ભલામાં ગુરુ શું કરી શકે, ગુરુ શું કરે? આ તો પછી હમ ખાવા હાટું કંઠિયું બંધાયું હોય, એને તો શું ગુરુ પાસેથી મળવાનું હતું. એક ઝોપડીમાં ગુરુ ને ચેલો બે હતા ને, તે ગુરુ મહારાજે કીધું ચેલાને કે બેટા બહાર જોતો વરસાદ ચાલુ છે બંધ. તા બરોબર બિલાડી માલપા આવી. કે બાપુ બિલાડી માંથી હાથ ફેરવી જો, લીલી હશે તો આવતો હશે, હુકી હશે નહીં આવતો. બાપુ વિચાર કરવા મનાણા કે મારા દીકરો આ મારો ગુરુ છે. એ કે હારું દીવો રામ કરીને ગાલે હુઈ જવું છે. કે બાપુ આંખું બંધ કરી દો ને, દીવાનું શું રામ, આંખું બંધ કરો એટલે દીવો રામ જ છે ને, અંધારું જ થઈ જવાનું. ગુરુ મહારાજ કે આમ તો જો આ શું મારી પાસે લેવાનો. પછી કે હારું હાલ ને દીવો રામ નો કરી તો કઈ નહીં, પણ કે આ ઝોપડીનું એક ડેલી બંધ કરતો હોય. કે બાપુ બે કામ તો મેં કર્યા, હવે એકાદું તેમ કરો. આ ગુરુ ભાઈ કઈ કાઢી શકે? આ તો કહેવાનું થાય કે આ મારા ગુરુ છે, બાકી કાંઈ છે નહીં. એક ધરતીકપની ફરમાઈશ છે, એટલે ધરતીકપની એક ફરમાઈશ લઈ લો. એટલે પછી હવે અમારે વિરામ લેવો છે. તમારે ન લેવો હોય કે લેવો હોય તો મને બહુ ખબર નથી, પણ ધરતીકપ મૂડી તાલુકાનું ટીકર ગામના ભીખાભાઈ રબારી આ ધરતીકપની વાત કરતા એને લખ્યું છે. જો કે ને આજ આ દુનિયામાં છે નહીં, પણ એની કોઠા હોય ને એનું જ્ઞાન બાપુ જબરજસ્ત હતું. ક્યારે આવ્યો હતો, કેટલા વાગે આવ્યો હતો, કયો વાર હતો, કઈ તારીખ હતી, ક્યાં એનો લાવારસ નીકળ્યો, કેટલી તીવ્રતાનો આંચકો હતો અને ક્યાંથી હાલ્યો અને કેટલા ગુજરાત રાજ્યના ગામડા આવરી લીધા, એ તમને થોડીક યાદી કરાવું. મારે ભીખાભાઈ યાદ કરાવતા હતા. 2001ની સાલ 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખેડોય નાખ્યું ખખડાવી, ભચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી, જૂનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું વલોવી, નો રવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા,
બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમ આવતો રાજકોટમાં રેલાનો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ સુરેશ સાયલાને કરી સાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા જીવતા આવડે ઘણા કે મોંઘવારી 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 છે જ નહીં તમને બધાને લાગતી હોય ભલે અને મોંઘવારી જો નડતી હોય તો 3 મોબાઈલ ને શું ગળામાં ભરાવા છે હે આપણને કોઈ ગામમાં સકન ન લેતું હોય 3 મોબાઈલ ને શું કરવા હોય હમણાં 10-20 માણસ આપણે હેઠે કામ કરતા હોય તો બરાબર કોઈ ગામમાં આઠાના ન દે એવું હોય ઈ તો 3 મોબાઈલ લઈને રખડતા હોય બોલો પાછા કે મોંઘવારી એટલે મોંઘવારી છે જ નહીં તમારે ધંધો નથી કરવો એટલે મોંઘવારી છે હું શરૂઆતમાં બાપુ સુરેન્દ્રનગરમાં કારખાનામાં 3 રૂપિયામાં નોકરી કરતો 3 રૂપિયા મહિને 90 રૂપિયા થયા અને આ કાંધ પાડી દે કાંધ અત્યારે એક છોકરું ગામમાં જાય ને તો બાપુ એમ કે હું ગામમાં જઉં છું તો 500 નોટ સિવાય જાતા નથી તોય મારા રામ સંતોષ જેવી ચીજ નથી સતયુગમાં તમે જોવો આ ઇતિહાસ તમે ખોલીને જોવો ને સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાને એક ગુરુ મહારાજના વચનને ખાતર કાશીની બજારમાં બાપુ બૈરાની હરરાજી કરવી પડી જે બૈરા વેચવાનો વારો આવ્યો આપણો અયોધ્યાની મહારાણી બાપુ બજારમાં બૈરાને વેચવા નીકળે લેવી છે કોઈને બાય લેવી છે અરે વિચારજો ખરો મારા રામ તમારે મારે શું દખ પડ્યા છે હજી બૈરા વેચવાનો વારો આપણો નથી આવ્યો તોય બાપુ સુખ્યા નથી દુનિયા એના ગાણા એમ નામ નો ગાય રામ કઈક ભોગ આપવો પડે કઈક સમર્પણ કરવું પડે દુનિયાના બૂસ મારવાન પછી કે ભુવા ભાઈ દાણા જોવો રહ્યું ભુવા દાણા શું જોઈ દે તમારે ત્યાં ગમે એમ હોય અમારે ત્યાં નકરું જોવાનું ચાલે અહીંયા તમને કહું નામ લખાવવું પડે કે કાલને પમદી આવજો બોલો તત્ણ દીએ ત્યાં વારો આવે અને કરોડપતિના દીકરા દાણા જોર આવે છે બોલો એમને એમ કે આમને મૂક્યાનો માર્ગ નથી આ શું જોર આવતા અરે હું ધૂજ હાલ્યું છે તમે જો આપણા ગઢ ખાવા દાણા નહોતા તોય માતાજીના દાણા નો જોરાય કે માણા બનાવ્યા 2 ટાઈમ રોટલો દે અમને શું નડે છે તોય નો જોરાય અરે એવું હાલ્યું છે તમે જુઓ ચોખ્ખું ઘી બજારમાં લઈને નાટા આમ તમે રાડું વાળજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે મને કહેજો દારૂ ઓલા બાવળિયા વેસે તો ખપી જાય બોલો પીપડા ખૂટી રહે જો ખોટું ખપી જાય છે હાસું નથી ખપતું નથી લાગતું કઈક આપણે ઊંધા હાલ્યા જતા એવું નથી લાગતું અરે ખાવા પીવાનું આ દુનિયામાં મારા રામ ક્યાં છોડું છે ને ઈશ્વરે કેવડું આપ્યું છે તમે જોવો તો બાપુ મોજ કરી એવો સમય છે મને તો એમ થાય કાલ મરી જઈશું જેટલો સમય મળ્યો આનંદ કરી લ્યો એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ વાતું કરવી ક્યાં કરવી અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત અને ચોરે નો સિતરાય સિતની વાતો શંકરા રોવું છે પણ ટેકો દેવો ખંભો તો જોઈને રોવું ક્યાં આખી દુનિયાને રોવું છે પણ જ્યાં જાવ ત્યાં બધા રોવે છે આપણો વારો ક્યારે આવે રોવાનો બધા રોવે જ છે એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા ખૂટી બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા માં જાય કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી બીજા માં જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે એમ થાય આખી દુનિયા હરી રોવે છે આપણે ક્યાં રોવું હરીને મેળવવા દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે મારા નાથ તે માણા બનાવ્યા જો તારી આભા ન થાય તો અમારો આંટો થાય રામ હરીને ઈશ્વરને મેળવવા માટે તમે કોણ છો આટલા બધા બેઠા છો મને કોક કયો કોણ છો તમે દુનિયા કે માણા 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 બન્યા હોય તો દુનિયામાં પૂજાય જાય મારા રામ હજી આપણે માણા જ નથી બન્યા તમને ખબર હોવી જોઈએ તમે કોણ છો મને ખબર હોવી જોઈએ હું કોણ છું આની માટે સદગુરુ જોવે સદગુરુ સિવાય બાપુ મીરાએ ભજનમાં કીધું આત્માને ઓળખ્યા વિના 184 ન મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા ન મટે હમણાં ભાઈએ વાણીમાં કીધું ને કે આ જન્મ સુધારો ગુરુજી મારે કેમ ગુરુજીને જ કીધું કેમ હનુમાનને ન કીધું શિવને ન કીધું કૃષ્ણને ન કીધું કોઈ ન કીધું ગુરુજી મારા જન્મ સુધારો ગુરુને શું કામ કીધું ભગવાનથી ન સુધરે સદગુરુની જરૂર બાપુ આપણે જેને ભગવાન કહે છે ને એને સદગુરુની જરૂર પડી છે સદગુરુ સિવાય બાપુ આ લિસ્ટમાં નામ આવે જ નહીં એવા કાંઈક આવ્યા ને કાંઈક ગયા એમ નામ પતે એવું જ નથી એમ સદગુરુની જો કૃપા થઈ જાય તો જ મેળ પડે એવું છે બાકી જય ભગવાન હું તમને એક વાત કરું કે ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું
અને હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈએ, મૂર્તિમાં જોઈએ છે ને, હાથીનું કાપીને લગાડ્યું. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? અને હાથીનું કાપીને લગાડી શકે ભોળોનાથ, તો એ ઓલું કાપ્યું થી ન સોટાડી શકે. અને માણસ શરીર હાથીનું માસું આવડું હોય, ફિટ થાય. તમને કેમ લાગે? એટલે આ બધું મગજમારી વાળું છે. અને આ સદગુરુ હોય ને તો સમજાય ને કે આ બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. એમના સમજાય નહીં. राम किसी को मारे नहीं, ऐसो पापी नहीं है। राम आपे आप मर जाते हैं करते कूड़े काम। के राम कोई मारतो नहीं। तो वाली ने रावण ने आ बधाने कोઈને मार्યા? रामायण કહે છે, હું નથી કહેતો. તો ખોટું તો હાલવા ન દે. આ તો આધુનિક યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે. તો રામ મારતો નથી વાતે પાકી છે, મારે છે વાતે પાકી છે. તો સમજવું કેવી રીતે? पर एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ ने, एक राम सबसे न्यारा भजवानो से जुदो ने भजी से जुदो। तमने मने बापू सेटू ई पाड़ी दे। ईश्वर से ना, ईश्वर आपड़ा जेवो सेत ने पहली बात ज विश्व व्यापक निरंजन निराकार से। वरसाद पड़े ने, वरसाद बे पांच गौ सुधी एक धारो वरसाद पीड्यो होय तो जे वस्तु जे माणा मूके ने एना जेटલું પાણી મળે. गलास मूक्यो तो गलास जेटलू मळे, માટલું મૂક્યો તો માટલા જેટલું મળે, ડોલ મૂક્યો ડોલ જેટલું મળે. કોક ભાઈ ગયા ઊંધું મૂક્યું કોરે કોરું રહે. વરસાદ તો બધે પીડ્યો જ હોય, પણ અમુક અમુક ને કોરે કોરું રહે છે ને, એ ઊંધા છે. ઉડાડ્યા ભમરા સુરત ને કરી શાન, નો રવા દીધી શાન કે ભાન. કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો. બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસૂટો અમેરિકા જતા આળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં. કરાચીના ઉડાડ્યા કાગડા, દીવા દાડી ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ. સાણંદ સોસરો થઈ લખતર ને લગ ભગાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાનગર માથે મનાડો, રતન પણ રમઢોળતો. સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો. સરા સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો, ખાટડીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો. ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં, આવીને કર્યું ટીકળ. ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી. કેમ કર્યું કીર્તન? એવો ધરતી કપ બાપુ આવ્યો ને તે દી હારા હારા ને બાપુ હા નહોતો હમાતો. હા આમ ધરતીએ હિલોળો માર્યો ને. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા, પણ ધરતી આમ કે આમ આંસકો કર્યો તા. એક તે પેલા રાતે ખાવા મીડ્યા. આપણને એમ થાય કે સમાધાન કોઈને કર્યું? અને બાપુ વાર આટલી જ લાગવાની છે, કાંઈ વાતમાં છે નહીં. તમે હું બધા છે ને કાંઠે જ ઉભા છે. આ ભેખડો ચારે પડે ને ચારે જવાનો બાપુ, જે ભગવાન કાંઈ છે જ નહીં. તેથી બાપુ બધા ખરાબ ઉપર ધોઈનું બોલતા હતા, શ્રી રામ જય. મેં કુદા બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જવાની. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. ભૂલી ગયા બધા. પછી ઓલું સર્વે કરવા નીકળ્યા ને, સર્વે કરવા દાળમેર રોડ માથે હજી વંડિયું પડેલી છે. ઘોંકાઈને પાડી બોલો એ કે સર્વે થાય છે ને આપણે કે વંડિયું પાકી થઈ જાય. હજી પડી છે, તમારે જોવું હોય તો તમને દેખાડો. હવે હાલો મારી હારે. આ ધરતી કબજો ને કાયલ મીડિયા ઘોંકાવા બોલો. બીક જ નથી, પાપની હજી બીક નથી. અમે મહાસુદ બીજ હતી, અમે રામટેકરી ભજનમાં જવું તો એક સકડાવાળા ભાઈને કીધું ભાઈ અમને લઈ જાય. વાહન બાહન બીજા કઈ હતા નહીં. એટલે સકડાવાળા અમને બેહાર્યા. પછી આગળ 2 જણા બેઠા હતા, 2 જણા ઉભા હતા, હાથ આમ કર્યો ને. એટલે સકડાવાળાને મેં કીધું, મેં કહ્યું બિચારા મને લઈ લેને, આજ વાહન બાહન નથી કોઈ ને, કોઈ લેશે નહીં, આને બેહાડી લે. એટલે એમને બેહાડ્યા. એટલે તેથી બધા ધરતી કપની જ વાતો કરે. તેથી થયેલો એટલે તે બધા વાતો કરે. એ બે બેઠા હતા ને એ વાતો કરવા માંડ્યા. બોલો બીજો એક ભાઈ હતો ને, એ શું કે ખબર કે ધરતી કપ તો થવાનો જ હતો. હું તો એના સામું જોઈ રહ્યો. ભગવાન જેવી વાત કરે. ધરતી કપ થવાનો હતો, મેં ભલા મને વહેલા બોલ્યો હતો એટલે એનો ખૂડદો નીકળી ગયો. બિચારા એ તો મકાન બકાન પડ્યા ની વસ્તુનો બગાડ થયો તો બરોબર, પણ નિર્દોષ મર્યા એ તો ન મરત. તો બીજો ભાઈ હતો ને, શું કે એ કે તને ખબર નથી આ ધરતી કપ કેવી રીતે થઈ, તને ખબર છે? બોલો કે ના. એ કે આ ધરતી છે ને, કે શેષનાગની ફેણ માથે છે. અને આટલા વર્ષથી કે માથે હતી ને, કે એટલે શેષનાગ કે થાકી ગયા ને, એટલે કે પડખું ફેર્યું. એટલે મેં કીધું સકડામાં આવવું છે કે ઉતરી જવું છે? હજી પાછા નથી વળતા. હજી તમે જોવો તો ખરા. શું જોવે છે એ નથી ખબર ભલા મારા. કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો.
હે અને આ ગઢા કોક આપણા ડોહલિયા બેઠા એમને પૂછો કેવી જિંદગીમાંથી મોટા થયા છે ને આપણને મોટા કર્યા છે કેવી રીતે કર્યા પૂછો તો 2 ટાઈમ રોટલો નથી હારો જીડ્યો અત્યારે છોકરા કાજુ બદામની ઓગઠ કરે બોલો આપણને પાર્લે નથી જીડ્યું તોય રોવે છે અરે બાબુ સમયની બલિહારી છે મને તો એમ થાય સતયુગ કરતા કર્યું ને આમાં બધાનો સહકાર નહીં હોય આમાં તો પછી હોમણ દૂધ બગાડવું હોય 2 ટીપા 60 ના જોવે એટલે સાસ જેવા તો હોય જ ગામ હોય હોય અમારે છે અહીંયા અને એના 2 માંડવા ઉડી જાય ને પછી જઈને ખાવું ભાવે જે વિઘ્ન સંતોષી હોય ને એને એમ થાય મારું બધું એમ કેમ થઈ જશે એકાતો એમ કેમ થઈ જશે ને એમાં કુદરત ને કરું વંટોળીઓ આવે ને 2 ગાળા જો આમાંથી ઉડે ને હા ધરીને ખાય મારું કારણ કે એની હિમાજ મજા આવે એના હાટું જ છે એની માં કહેવાનો મારો મિનિંગ શું છે બાપુ આવા જે ધર્મ કાર્ય થાય છે ને એને સપોર્ટ કરજો એને મદદરૂપ અને મદદ ન કરો તો કઈ નહીં પણ મારા બાપ નડતા નહીં આ નડો નહીં તો મારા નાથને નોંધ કરવી પડે નડતા નહીં તો એને ખબર પડે કે બેટા આખી જિંદગી નડ્યો પણ આ કામમાં એક નડ્યો નહીં એનું બાપુ ભજન થઈ જાય પણ એમાં આમાં મને અમુક આ નામ આપ્યા ઈશ્વરભાઈ નાગજીભાઈ ઈશ્વરભાઈ મહાદેવભાઈ રમેશભાઈ નાગજીભાઈ ચેરમેન ધોડાભાઈ રવજીભાઈ હરેશભાઈ મહાદેવભાઈ આંબાભાઈ જોઈતાભાઈ ખરેખર 7-8 નામ છે ને બે તો આમ નામ વાંચ્યા મને એમ થયું 7-8 મકોડાની હાકળ હોય એવું લાગ્યું મને અને વાત એ સાચી છે બાપુ આ હાકળ થઈને જીવવાની જરૂર છે જે એકતા છે ને આપણા ઘરના 5-7 સભ્યો હોય ને એમાં બધા બુદ્ધિશાળી ન હોય બધા કમાતા ન હોય બધા હોશિયાર ન હોય 2 છોકરા કમાતા હોય ને એક ઉડાડતો હોય ને તો એ ઉડાડવા જ આવ્યો છે પછી દેકારા ન કરે એ ઉડાડવા આવ્યો છે ઉડાડવાનો બધા હરખા હોય નહીં અને આખું ગામ હોય ને એમાં બાપુ બધા એક હરખા બુદ્ધિશાળી ન હોય બધા પૈસાદારી ન હોય બધા આવડત વાળા ન હોય અને જરૂર બધાયની છે અને જ્યારે બધાય બાપુ એકમેક થઈને બાપુ જ્યારે આનંદ કરતા હોય ને તારે બાપુ માં ભગવતીને આવવું પડે ને ભોળિયા નાથને આવવું પડે તમારું અને મારું કાર્ય કોઈ દી બાપુ સફળ ન થાય એવું કોઈ દી જિંદગીમાં ન વિચારું પણ મેં કર્યું છે એવું જ્યારે તમારામાં જાય ને જાગે ને તેથી સમજી લેજો કે એ કામનું કાંઈ નક્કી નહીં સારું થાય કે બગડે એ મારો નાથ કરે એ થાય હું જ્યાં સુધી નથી ત્યાં સુધી હું હોય ત્યાં હરી ન હોય એક લખી લેજો કહેવાનો મારો મિનિંગ શું છે કે મેં કીધું એમ ખટારાના ડ્રાઈવર બાપુ અહીં સુધી હોય ખટારાના ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય ને મને કોઈ પાણી પાય 2.5 કિલોમીટર થયું છે અને બીજી વાત તો એ કે આ ધરણીધર દાદાની બાપુ કૃપા એવડી મોટી કે હું એવડો મોટો કઈ કલાકાર છું નહીં પણ તે પહેલા મારે ફોન થયો હતો પણ હું નહોતો આવી ગયો કારણ કે મારે બાપુ તારીખ ભગવાનની દયાથી એટલી બધી હોય 1.5 મહિને તો મારે તારીખ બુક હોય જ હું અભિમાન નથી કરતો પણ કુદરતને કરું કાલ મને સાંજે ફોન આવ્યો ને હું બેઠો તો મારા ઘરે સાંજે ફોન આવ્યો ને કે બાપુ કાલ પ્રોગ્રામ કરો છે કાલ થઈ જાય કાલ ખાલી છે અને ખરેખર આજની તારીખ એક જ ખાલી છે જો આ ઈશ્વર જેથી ભેગું કરે ને તેથી થાય તમારે મારી બાયું ચડાવી નથી મેળ પડતો બાયું તો મેં પેલા બહુ ચડાવી કારણ કે મેં ઝઘડા કર્યા છે એવા તમે આ બેઠા એમાંથી કોઈ નહીં કર્યા હોય મારવા કૂટવા સિવાય કઈ કર્યું નથી હારા ને બાપુ માર્યા છે અને નકરા માર્યા છે એવું નથી આપણે મારે ધરીને ખાતો છે હા કઈ એવું નથી કે નકરા માર્યા છે આપણે તો સત્ય કેવું છે ને શું પેલા મારી લઉં પછી ભલે બધા ભેગા થઈને મારે પણ બાપુ પગે પહેલી વાત તો લાગ્યો જ નથી મારા મા બાપ સિવાય કોઈને પગે લાગ્યો જ નથી આપણે કોઈ દી સલામ નથી કરી આપણે કોઈ દી મંદિરે નહોતો ગયો કોઈને સીતારામે નહીં કાંઈ નહીં કોઈ દી મંદિરે પગે લાગવાનું એ કઈ આવતું નથી મને મારા મા બાપે દુનિયા દેખાડી છે એને પગે લાગવાનું અને હું તો તમને કહું છું કે જળવાય ને તો મા બાપને જાળવજો જિંદગીમાં ક્યાંય નો પગે લાગવું પડે આપણી ગેરંટી માને અને બાપને પગે લાગી અને જાઓ આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે આપણી ગેરંટી માના અને બાપના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખે લખવું હોય તો લખી લેજો બાકી આખી દુનિયા છે ને લોહીની તરસી છે તમારામાં લોહી છે ને ત્યાં સુધી બધા વાહ મજા કરવાના આ અમે પ્રોગ્રામમાં જઈએ તો અમે તો આમ સાથી ઠપકારીને કહે છે તમે અમને ક્યાં સુધી બોલાવાના આ ગઈ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવવાના હવે દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો તમે કહેવાના છો અમે તો અમારા હાટું આવી છે અમારે તમને કોઈને વેરાગ નથી લગાડવું અમે તો આખી રાત રાડું પાડીને અમે ઈશ્વરને કહી મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે અમારે કોઈને કાંઈ વેરાગ નથી લગાડવો પણ કરવા જેવું છે
આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પણ જીવનમાં તમને મને એક માણસનો અવતાર મળ્યો છે ને, કાંઈક મોજ કરી લેજો. એટલા જ માટે બાપુ મહાપુરુષોએ તમને અને મને વાણીમાં ઘણી બધી શાન કરી છે. એકાદ ભજન કરીને પછી પાછું હું તમને તમારી જેવી મોજ કરાવીશ, વાતો કરીશ. મને ઘણા બધાએ કીધું આ હું આવ્યો ને તમારા વિડીયા કે મેં બહુ જોઈ, તમારા વિડીયો જોયા કઈ નહીં વળે. હું બોલ્યો એ કરજો. જોઈને તો આખી દુનિયા જોવે છે. આ તમે આ બેઠ બેઠા જોવો છો, જોઈએ શું બોલે મને કે શું શીંગડા બીંગડા ઉગ્યા છે. હું તમારી જેમ જ છું. અને તો આ એટલા બધા સાંભળો, અહીંયા જેટલી આબરૂ છે હાલો મારી ભેગા જોવું હોય તો બહાર જ હોય. એટલે કહેવાનો મારો મિનિંગ માલપાજી હું બોલ્યો છું ને, વ્યસનથી આગારો, મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો. હું કોઈ દી કોઈને કહેતો નથી મંદિર બનાવો ને સપ્તાહ બેહાડો ને ભજન કરાવો ને માતાજીના માંડવા કરો, હું કોઈને કહેતો જ નથી. હું તો એક જ વાત કરું કે મા ને બાપને જાળવો, બસ. મા બાપની સેવા કરો, એને બાપુ જરૂર હોય તો પાણીનો લોટો આપો, જરૂર હોય તો જમવા આપો, જરૂર હોય તો બાવડું પકડો. બસ આના જેવું બાપુ કોઈ ભજન છે નહીં. કોઈ ભક્તિ કરવાની જરૂર ન પડે. પણ મા બાપ દુખી છે ને, 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જો કૂતરો બેઠો. હવે એમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમારો દીકરો છે એવી ગાડીમાં ફેરવે, બાપુ અમને જોડું નથી જડ્યું. એવો દીકરાના બાપુ મા બાપના આશીર્વાદ જડે ને, જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. આખી દુનિયા રે મેળ હોય બાપુ, મા બાપ હારે જ મેળ નથી. બોલો જિંદગીમાં કોઈ દી. હું તો બહેનોને ખાસ કહું, તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરાને સાચવજો. જો હારા સંતાન જોતા હોય, હારી પેઢી તમારે જોતી હોય ને, તો સાસુ સસરાને સાચવજો. પછી કહે હે ભગવાન એક દીકરો દે, હારો દીકરો દે. શું અહીંયા ગોદામ છે? વાયવા વગર દીકરા આવે, બાવળિયા વાવો ને પછી આંબાની કેરીઓ આવે. એની માટે બાપુ મા બાપની સેવા કરવી પડે, સાસુ સસરાની સેવા કરવી પડે. એના આશીર્વાદ બાપુ જો અડે ને તો જ. હમણાં ભાઈએ કીધું ને ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું નો હોય. બધાને હારા દીકરા જોઈ છે. લ્યો કોઈ એમ કે મારો દીકરો ખૂન કરીને જેલમાં જાય, કોઈને એવા દીકરા માગે કોઈ? પણ સંસ્કારનું સિંચન જ નથી બાપ. અને હું તો બહેનોને ખાસ કહું, બેન ધારે ને તો બાપુ હજી આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય. સમય કોઈ વયો નથી ગયો